ફ્રેન્ડ્સ, હમણાં જ આપણે સૂત્ર જોયું પારંપરિક સૂચકાંકોનું અચલ આધારમાં કેવી રીતે રૂપાંતર કરવું. હવે એનો એક દાખલો પણ જોઈ લઈએ. ફરી પાછો હું તમને સૂત્ર સમજાવી દઉં છું. આપણને રકમમાં દરેક વર્ષ માટે પારંપરિક સૂચકાંકો આપેલા હશે, એને આપણે અચલ સૂચકાંકોમાં રૂપાંતરિત કરવાના છે. ફોર્મ્યુલા કેવી રીતે બન્યું હતું? ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધાર સૂચકાંક જે તમને દરેક વર્ષ માટે રકમમાં આપેલો જ છે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક છેદમાં 100. મેં તમને પ્રથમ વર્ષ માટે એક નોટ પણ કીધી હતી, ધ્યાનમાં રાખવાનો મુદ્દો કે રકમમાં આપેલું પ્રથમ વર્ષ માટે એના અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક સ્પષ્ટ ન કરેલ હોય, મેજોરિટી નહીં હોય, આપણે ટેક્સ્ટબુકમાં નથી, તો એને આપણે 100 લઈ લેશું. હમણાં તમને ઉદાહરણ દ્વારા પણ ક્લિયર કરું છું. જેથી આવા સંજોગોમાં પ્રથમ વર્ષ માટેનો અચલ સૂચકાંક રકમનો પારંપરિક સૂચકાંક જ મળશે. એટલે કે પહેલા વર્ષ માટે રકમમાં આપેલો પારંપરિક સૂચકાંક જ આપણો જવાબ અચલ આધાર મળશે. પછીના દરેક વર્ષ માટે, એટલે કે પહેલા વર્ષ પછીના દરેક વર્ષ માટે અગાઉ જવાબ તરીકે જે તમને સૂચકાંક મળેલો છે અચલ આધારનો, એને જ આપણે અહીંયા સૂત્રમાં મૂકવાનો રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તમારી રકમ કંઈક આવી છે. આપણું બોર્ડ વર્ક ઉદાહરણ નંબર 9, એટલે કે બોર્ડ વર્કનો એક્ઝામ્પલ નંબર 9. બને ત્યાં સુધી મેં અહીંયા ટેક્સ્ટબુકના દાખલા નથી કવર કર્યા, એ તમારે કરવાના છે. નીચે આપેલા પારંપરિક સૂચકાંકોને અચલ સૂચકાંકોમાં બદલો. વર્ષ 2012, 13, 14, 15, 16 અને 17 માટે તમને પારંપરિક સૂચકાંકો ગણીને આપેલા છે. ઓકે, ટેબ્યુલેશન કરશું. અગાઉ પણ મેં તમને સૂચના આપેલી છે કે સૂચકાંકના દાખલાઓ ગણતી વખતે ટેબલમાં તમારી જે રો છે હાર ફ્રોડો એ આપણી નોટબુકની 2 લાઈન જેટલી પહોળી રાખવાની અને ટાઇટલ છે એ 3 લાઈનનું છોડવાનું છે. ઓકે, તો પ્રેઝન્ટેશનમાં આપણે પહેલા વર્ષ મૂકી દીધા, આ પહેલા સૂચકાંકો મૂકી દીધા અને હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ છીએ. તો ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 115 અહીંયા આપેલો છે. રકમમાં જુઓ છીએ, ચાલુ વર્ષ 2012 પહેલા વર્ષની આપણે ગણતરી કરીએ છીએ ત્યારે એની અગાઉનું વર્ષ 2011 બને અને એનો અચલ સૂચકાંક ક્યાં આપેલો છે? નહીં, નથી આપેલો. તો એ આપણે 100 જ લઈ લેવાનું રહે. એટલે પ્રેક્ટિકલી શું થશે તો કે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક તમને 115 આપેલો છે. ચાલુ વર્ષ 2012 થી જે અગાઉનું વર્ષ છે એનો અચલ સૂચકાંક તમને નથી આપેલો, એટલે આપણે 100 લેવાનો રહે અને છેદમાં 100 મૂકીએ. આ 100 કેન્સલ થાય એટલે 115 જવાબ આવે. મેં તમને કહ્યું હતું એમ પહેલા વર્ષ માટે આવા કિસ્સામાં, એટલે કે જે કેસમાં પહેલા વર્ષથી અગાઉના વર્ષનો કોઈ અચલ સૂચકાંક સ્પષ્ટ નથી કરેલો, ત્યારે તમારી રકમમાં આપેલો પહેલા વર્ષનો પારંપરિક સૂચકાંક જ તમારો જવાબ બનશે, જે નોટ નંબર 1 માં મેં કહેલું છે. ઓકે, તમને ક્વેશ્ચન થાય કે સર ક્યાંય ચોખવટ હોય તો કે 2011 ના વર્ષનો આ દાખલા માટે અચલ સૂચકાંક આટલો હતો, તો એને અહીંયા આપણે ઉપયોગ કરવાનો હોય, કાયદેસર કેલ્ક્યુલેશન કરવાનું રહે અને જે જવાબ આવે એ સ્વીકારવાનો રહે. પછીના વર્ષો માટે કોઈ બોધરેશન નથી. પછીના વર્ષ માટે શું થશે તો કે પછીના દરેક વર્ષ માટે અગાઉ જવાબ તરીકે મળેલો આ અચલ સૂચકાંક જ સૂત્રમાં મૂકવાનો રહેશે. એટલે કેમ થશે તો કે હવે અહીંયા આવો 2013 માં ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 120 ગુણ્યા
અગાઉના વર્ષનો અચલ સૂચકાંક એટલે આ 2013 નું વર્ષ છે આપણું ચાલુ વર્ષ, એના અગાઉના વર્ષનો અચલ સૂચકાંક જે આપણે અહીંયા ગોતી આવ્યા મેળવી આવ્યા માર્ક કરું છું, એને આપણે અહીંયા મૂકવાનું રહેશે 115 અને છેદમાં કેટલા આવશે 100. હવે કેવું થશે, અત્યાર સુધી આપણે સૂચકાંકોમાં જે ગણતરી કરી એ બધી પહેલા ટેબ્યુલેશન મૂકી દેતા હતા, પછી એકારે ગણતરીઓ કરે જતા હતા. અહીંયા તમારે હરેક ગણતરી સ્ટેપ બાય સ્ટેપ કરવી જ પડશે. ચાલો કરી લઈએ. 120 ગુણ્યા 115 અને ભાગ્યા 100 બરાબરની સ્વિચ એટલે 138 એટલે અહીંયા 138 મૂક્યા. શા માટે હારે ગણતરી કરી લેવી પડી? તો કે આ જ ગણતરીમાં આવેલો જવાબ આપણે આગળની ગણતરી માટે એટલે કે 2014 માટે યુઝમાં આવવાનો છે. ચલો 2014 માં ગણીએ. ચાલુ વર્ષનો પરંપરિત 130 આપેલો છે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ જે આપણે હમણાં ગણ્યો 138 અને ડિવાઇડેડ બાય 100 કરો ઇક્વલ ની સાઈન. 100 વડે ભાગાકાર ન કરવો હોય, જો ગણતરીઓ ટૂંકાવી હોય તો આ બંનેનો ગુણાકાર કરી અને જે જવાબ આવે એમાં દશાંશ સ્થળ આપણે ડાબી બાજુએ ખસેડશું. 100 વડે ભાગાકાર થાય એટલે પોઈન્ટ મૂકવાનો થાય, રાઈટ? એકમ અને દશક બે છોડી દઈશું, એ પોઈન્ટમાં વયા જશે. તો 130 ગુણ્યા 138 અને બરાબર કરો તો 17940 આવે છે. આપણે એને 179.40 કરશું અને જો ભાગ્યા 100 કરી નાખો તો એ જવાબ તમને આગળ કામ આવશે. તમારા કેલ્ક્યુલેટર પર પડેલો જવાબ એ કહું કેવી રીતે કામ આવશે. તો ચલો હવે જોઈએ છીએ. આ 179.40 આવ્યા, આપણે આગળ યુઝ કરવાનો થશે. કેલ્ક્યુલેટરની સ્ક્રીનને જો તમે ટચ નહીં કરો, સ્વિચ બોર્ડને ટચ નહીં કરો તો તમને બહુ જ કામ આવશે. કેવી રીતે? તો કે 2015 માં ગણતરી કરીએ. ચાલુ વર્ષનો પરંપરિત 110 ગુણ્યા અગાઉના વર્ષનો કેટલો છે અચલ, તો કે 179.40 ડિવાઇડેડ બાય 100. હવે જુઓ, તમે એકવાર 100 વડે ડિવાઈડ કરેલો હશે તો એ તમને બહુ કામ આવશે. તમારી સ્ક્રીન પર 179.4 પડેલો જ છે ગુણ્યા 110 અને ભાગ્યા 100 બરાબરની સ્વિચ એટલે કેટલો જવાબ આવ્યો આપણો 197.34, જેનો આપણે આના પછીની ગણતરીમાં યુઝ કરવાનો થશે. મતલબ કે અહીંયા યર બાય યર આવતી ગણતરીઓ છે એ અગાઉના વર્ષની ગણતરી પર ડિપેન્ડ છે. ચાલો ફરી આપણે મૂકીએ. 2016 માટે ચાલુ વર્ષનો પરંપરિત રકમમાં આપેલો 120 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ એટલે પેલો આપણે રાઉન્ડ માર્ક કર્યો 197.34 અને ડિવાઇડેડ બાય 100 એટલે હવે આપણે ગણતરી કરીએ. ફરી પાછું કહું છું, જો તમે કેલ્ક્યુલેટરને કોઈ પણ પ્રકારે ટચ નહીં કર્યું હોય તો તમારી પાસે 197.34 તૈયાર છે. ડાયરેક્ટ એનો ગુણાકાર કરવાનો રહેશે. કેલ્ક્યુલેટરના આપણે 6 સ્વિચિંગ બચાવી લીધા. 197.34 એટલા સ્વિચિંગ આપડા બચ્યા. ઓકે, ગુણ્યા 120 ભાગ્યા 100 બરાબર શું જવાબ આવ્યો આપણો? તો કે 236.81 રાઉન્ડ ઓફ કરતા. ઓકે, હવે આનો આપણે ફરી ગણતરીમાં ઉપયોગ નીચે કરવાનો થશે. કેલ્ક્યુલેટર ટચ ક્યાંય કરતો નથી. હવે શું થવાનું છે? 2017 માટે ચાલુ વર્ષનો પરંપરિત કેટલો છે? 125 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ કેટલો છે? તો કે 236.81 અને ડિવાઇડેડ બાય 100 કરવાનું થશે. તમારી પાસે સ્ક્રીન પર 236.81 તૈયાર જ છે. તો આપણે હવે શું કરવાનું થશે? તો કે ગુણ્યા 125 ભાગ્યા 100 બરાબરની સ્વિચ એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 2
96.01 રાઈટ. તો આ એક ટ્રિકી કેલ્ક્યુલેશન છે, બરાબર. જો તમારી પહેલા કેલ્ક્યુલેશનમાં ભૂલ પડી તો પછીના બધા જ કેલ્ક્યુલેશન ભૂલ ભરેલા હશે, એટલે કે આખો દાખલો ખોટો પડશે. એટલે હરેક આવતો જવાબ અહીંયા નોટમાં લખાયું હોય, પ્રથમ વર્ષ પછીના દરેક વર્ષ માટે અગાઉ જવાબ તરીકે મળેલ અચલ સૂચકાંક જ તમારે સૂત્રમાં મૂકવાનો છે. અને કેલ્ક્યુલેટરમાં મેં તમને ટ્રીક બતાવી એમ કે જો આ તમે જવાબ ગણેલો છે ત્યાર પછી કેલ્ક્યુલેટર પર તમે કોઈ સ્વિચિંગ નહીં કરેલું હોય તો નવી ગણતરી માટે એનો જ ઉપયોગ થઈ જશે, રાઈટ. નવી ગણતરી કરવા જાઓ, ફરી પાછું સમજાવું છું, 115 ગુણ્યા 100 છેદમાં 100 બરાબર 115 આવ્યા. હવે કેલ્ક્યુલેટરને એમને રાખવાનું છે, એને ટચ નથી કરવાનું. અહીંયા આપણે લખ્યું ચાલુ વર્ષનો 120 ગુણ્યા અગાઉના વર્ષનો, ચાલુ વર્ષનો પરંપરિત 120 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ 115 ભાગ્યા 100, તો 115 સ્ક્રીન પર તૈયાર જ છે. ડાયરેક્ટ ગુણ્યા 120 કરીને ભાગ્યા 100 કરી નાખો, જવાબ આવશે. હવે નવા વર્ષે ગણવા ગયા, ફરી પાછો સમજાવી દઉં છું. ચાલુ વર્ષ આપણા માટે 2014 થયું, એનો પરંપરિત 130 છે. અગાઉના વર્ષનો અચલ આપણે ઉપરથી પ્રેઝન્ટેશનમાં લીધો, ભાગ્યા 100 કર્યું. હવે સ્ક્રીન તમે ટચ નથી કરી એટલે 138 તમારી પાસે તૈયાર જ પડેલો છે આન્સર કેલ્ક્યુલેટર પર. ડાયરેક્ટ ગુણ્યા 130 ભાગ્યા 100 કરીને બરાબરની સ્વિચ કરી નાખો. આવી રીતે તમે ક્રમશઃ કરતા જશો એટલે આપણી ગણતરીઓ ક્લિયર થતી જશે. ઓકે, આ મુદ્દા પછી હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ કુલ ખર્ચ સૂચકાંકો. શું છે કુલ ખર્ચ સૂચકાંકો? પહેલા આપણે એની પૂર્વ ભૂમિકા સમજશું અને પછી મહત્વના કુલ ખર્ચ સૂચકાંકો. ઘણા બધા કુલ ખર્ચ સૂચકાંકો અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપેલા છે, એટલે કે આંકડાશાસ્ત્રીઓએ આપેલા છે. એમાંથી આપણે મેજોરિટી 3 ભરવાના છે, લાસ્પેયર સાહેબનું, પાશે સાહેબનું અને ફિશર સાહેબ. તો એને હવે પછી આપણે લેશું. ફરી પાછો તમારા માટે થોડી વાર માટે સ્ક્રીન છોડું છું ઉતારવા માટે, અને ત્યાર પછી આપણે નવી શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકની રચનાના આપણે એક મહત્વના પડાવ પર જઈ રહ્યા છીએ. આપણા 3 માર્કના વિભાગ ડી ના દાખલાઓ અને વિભાગ એફ ના 5 માર્કના દાખલાઓ બંને માટે ખૂબ અગત્યનો પોર્શન છે ભારિત સૂચકાંકોની રચના. ભાર એટલે શું? ભાર એટલે મહત્વ. આપણે ધોરણ 11 માં પણ જોઈ ગયા ભારિત સરેરાશના દાખલાઓ. હવે કઈ રીતે આપણે સમજી શકાય, હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું છું કે આપણે બે વસ્તુઓ ધ્યાનમાં લઈએ. ભારની શી જરૂર પડી એના માટે? એલચી અને દૂધ. માનો કે એલચી ના ભાવ છે એ 800 રૂપિયા પર કેજી છે, જ્યારે દૂધ છે એ 50 રૂપિયા પર લીટર છે. હવે એલચી તમે વર્ષની કેટલી વાપરતા હશો? તો આપણે જો વાર્ષિક વપરાશ જોઈએ તો માનો કે એલચી છે એ તમે આખા વર્ષમાં 150 ગ્રામ જેટલી વાપરો છો, 150 ગ્રામ. જ્યારે દૂધ રોજના 2 લીટર લેખે 365 દિવસમાં આપણે 730 લીટર વાપરીએ છીએ. હવે આ ભાવ માનો કે આપણો આધાર વર્ષનો ભાવ છે. આ જ ભાવ જો ચાલુ વર્ષમાં 800 ના 1600 રૂપિયા થઈ ગયા, જે ખરેખર આ વર્ષનો ભાવ છે 2020 નો.
અને દૂધ છે એ માનો કે 75 રૂપિયા પર લીટર થઈ ગયું. જોઈ શકો છો એલચી ના ભાવ બમણા થયા છે, દૂધના ભાવમાં ખાલી 50% નો વધારો થયો. અહીંયા 100% નો વધારો થયો. 800 ના 1600, 800 રૂપિયા વધ્યા, 100% વધ્યો. આ 50 ના 75, અડધો વધારો, એટલે 50% જ ભાવ વધારો થયો છે. હવે માનો કે તમારો વપરાશ આનો આ છે, તો શું ફરક પડશે? તો કે 150 ગ્રામ તમે વાપરતા હતા, 800 રૂપિયાની જે વસ્તુ તમને 1 કિલો મળતી હોય એ 80 રૂપિયાની 100 ગ્રામ થઈ, અને તમે 40 રૂપિયા એડ કરો તો તમારા આખા વર્ષનો એલચી પાછળનો ખર્ચ 120 હતો. કેટલો હતો? 120 રૂપિયા. તો તમારું જે આધાર વર્ષનો ખર્ચ છે, રાઈટ, તમે કેલ્ક્યુલેટ કરો તો એલચી પાછળ તમે ખર્ચો કર્યો 800 ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ 150, એટલે કે 15 120. જ્યારે આધાર વર્ષનો તમારો દૂધ પાછળનો જે ખર્ચ છે એ 50 ગુણ્યા 730, 50 ગુણ્યા તમે 730 કરશો એટલે તમારો દૂધ પાછળનો ખર્ચ છે 36500 રૂપિયા હતો. આ જ વસ્તુને તમે ચાલુ વર્ષના ખર્ચમાં પરિવર્તિત કરો તો ચાલુ વર્ષનો એલચી નો ભાવ 1600 રૂપિયા, આપણે 1000 ગ્રામ વડે ભાગીએ અને 150 ગ્રામ વડે ગુણીએ તો 240 રૂપિયા ખર્ચ થયો. જ્યારે આપણું 730 લીટર દૂધ છે એને હવે તમે 75 વડે ગુણો એટલે એ 54750 રૂપિયા આવશે. તો શું ફરક પડ્યો? તો કે તમારું બજેટ જે છે ખર્ચનું, એમ કહો કે ખર્ચમાં થયેલો ફેરફાર, અહીંયા માત્ર 120 રૂપિયાનો વધારો છે, જ્યારે અહીંયા 18250 રૂપિયાનો વધારો થયો છે. હું તમને ટોપિકમાં લઈ જાઉં છું ભાર, સૂચકાંકોને ભાર આપવાના. કે એલચી નો ભાવ બમણો થયો. આપણે રોજિંદા વપરાશમાં એલચી લઈએ છીએ, દૂધ પણ રોજિંદા વપરાશમાં લઈએ છીએ, એનો ભાવમાં ખાલી 50% નો જ વધારો થયો. છતાં એલચી ના કારણે તમારું બજેટ છે એ વર્ષનું 120 રૂપિયા વધ્યું, જ્યારે દૂધનું બજેટ છે એ 18250 રૂપિયા વધી ગયું. શા માટે? આના પાછળ જવાબદાર એક જ પરિબળ છે. આપણે અત્યાર સુધી ભાવોના સૂચકાંકો ગણ્યા. આનો ભાવ સૂચકાંક 200 છે, આનો ભાવ સૂચકાંક 150 છે. ભાવ સૂચકાંક ગણો P1 by P0 into 100, તો 1600 ભાગ્યા 800 ગુણ્યા 100, 200. જ્યારે 75 ભાગ્યા 50 ગુણ્યા 100, 150. તો અહીંયા 100% વધારો છે એલચી ના ભાવમાં, અહીંયા 50% વધારો છે દૂધના ભાવમાં. તો જે વસ્તુના ભાવમાં વધુ વધારો હતો એને તમારી લાઈફમાં ખાસ કોઈ એવી અસર નથી કરી તમારા જીવન નિર્વાહ ખર્ચમાં. જ્યારે 50% ભાવ જે વસ્તુના વધી ગયા છે એને તમારા જીવન નિર્વાહ ખર્ચને આના સાપેક્ષમાં વિચાર કરવા જાવ તો અધધધ એવો વધારો કરાવી દીધો. તો એવું કયું પરિબળ હતું ભાવ સિવાયનું કે જે સૂચકાંકમાં કે તમારા જીવન નિર્વાહ ખર્ચમાં આવડો મોટો ફેરફાર કરાવે છે? તો એ છે વસ્તુનો વપરાશ જથ્થો, ક્વોન્ટિટી કન્ઝ્યુમ્ડ. તો માત્ર ભાવના આધારે જે સૂચકાંકો રચવામાં આવે છે એ આગળ જતા આપણા શાસ્ત્રીઓને એવું લાગ્યું કે માત્ર ભાવના આધારે સૂચકાંકો ગણીએ પૂરતું નથી. ભાવની હારે હારે આપણા જીવન પર અસર શું કરે છે? ક્વોન્ટિટી. આપણે એલચીની ખૂબ ઓછી ક્વોન્ટિટી, ખૂબ ઓછો જથ્થો વાપરીએ છીએ, આખા વર્ષની કિલોગ્રામ પણ નહીં. તો એલચીના ભાવો છે એ આપણા જીવન નિર્વાહ ખર્ચને અસર ન પહોંચાડી શક્યા. જ્યારે દૂધ છે એનો જથ્થો છે એ ખૂબ મોટો છે વપરાશમાં,
LC ના સાપેક્ષમાં. તો ભાવ અડધા વધ્યા હોવા છતાં દૂધના બજેટમાં જે વધારો છે રૂપિયામાં એ ખૂબ મોટો થયો. એટલે ભારિત સૂચકાંકોમાં મહદઅંશે જે ભાર આપવાના હશે, મેજોરિટી સૂચકાંકો આપણે જે ગણવાના છીએ, આના પછી સ્પષ્ટ ભારવાળા દાખલા છે, લાસ્પેર, ફિશર અને પાસેના કુલ ખર્ચ સૂચકાંકો છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કૌટુંબિક બજેટ પદ્ધતિનો સૂચકાંક. આ બધામાં એક મહત્વનું પરિબળ છે, એ છે ક્વોન્ટિટી કન્ઝ્યુમ્ડ. તો ક્વોન્ટિટીને ધ્યાને લઈને જે દાખલા ગણવામાં આવે છે, ભાવ તો લેશું જ, ભાવની સાથે સાથે ક્વોન્ટિટીને ધ્યાનમાં લઈને આપણે દાખલાઓ ગણવાના થશે. એટલે કે આપણા જીવનમાં વસ્તુના ભાવો તો અસર કરે જ છે, પણ વસ્તુ પાછળ થતું ખર્ચ છે એ વધુ મહત્વનું પરિબળ છે. ભાવ એટલે પી. જ્યારે વસ્તુનો ખર્ચ કેમ મળશે? તો કે વસ્તુનો એકમ દીઠ ભાવ ગુણ્યા વસ્તુનો વપરાશ જથ્થો, એટલે કે P into Q, price into quantity. તો હવેના જે સૂચકાંકો છે એ મેજોરિટી મહદઅંશે ખર્ચ સૂચકાંકો છે. ભાવ સૂચકાંકોનું મોડિફાઈડ સ્વરૂપ છે, એડવાન્સ વર્ઝન આપણે કહી શકીએ અત્યારે તમારી મોબાઈલની પરિભાષામાં. હવે આ સૂચકાંકો પ્રત્યે ધ્યાન દોરવાવાળા કોણ કોણ લોકો હતા, આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું. ભારિત સૂચકાંકોમાં હું તમને સરળતા ખાતર પહેલા લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંકો ભણાવીશ અને પછી આપણે બાકીના વર્ઝન ભણવાના છીએ. તો ભારિત સૂચકાંકો પ્રત્યે ધ્યાન દોરવાવાળા જે સૌપ્રથમ લોકો હતા, બરાબર, એને આપણે વન બાય વન લઈએ. તો ભારિત સૂચકાંકોના ટોપિકમાં હું તમને પેટા ટોપિક પહેલો કરાવું છું, લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંકો. આ ત્રણેય આંકડાશાસ્ત્રીઓ છે. હવે આપણે જોયું કે માત્ર ભાવ નહીં, ભાવ સાથે વપરાશ જથ્થાને ધ્યાનમાં લઈને સૂચકાંકો ગણશું, એટલે કે ખર્ચના સૂચકાંકો ગણશું, એટલે કે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટીને ધ્યાનમાં લઈને સૂચકાંક ગણશું. તો સૌપ્રથમ આ કોન્સેપ્ટ આપવાવાળા વ્યક્તિ હતા, એ હતા લાસ્પેર. તો લાસ્પેર સૂચકાંકની રચના કેમ થાય આપણે જોઈએ. એને ઇન્ડેક્સ ઓફ લાસ્પેર એટલે કે I સફિક્સ L બોલશું. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મેં તમને સૌ પહેલા જ કીધેલું છે કે સૂચકાંકોની રચના કરવા જાઓ ત્યારે હંમેશા P1 by P0 multiplied by 100 આ સનાતન સત્ય છે, આને કોઈ બદલી ન શકે. તો લાસ્પેર સાહેબે શું કહ્યું, આધાર વર્ષની સાથે ચાલુ વર્ષની સરખામણી કરવી છે. તો લાસ્પેર સાહેબે ખર્ચ ગણતરી માટે જે ક્વોન્ટિટી ધ્યાનમાં લીધી, જથ્થો, વપરાશ જથ્થો ધ્યાનમાં લીધો, એ આધાર વર્ષનો વપરાશ જથ્થો ધ્યાનમાં લીધો. એટલે કે ચાલુ વર્ષના ભાવોને પણ આધાર વર્ષના જથ્થા વડે ગુણી અને ચાલુ વર્ષમાં ખર્ચ મેળવ્યું, અને છેદમાં આધાર વર્ષના ભાવોને પણ આધાર વર્ષના જથ્થા વડે ગુણી અને ત્યારનો કુલ ખર્ચ મેળવ્યો. જુદી જુદી વસ્તુઓના સૂચકાંકો છે, એટલે આપણે સરેરાશ લેવા માટે એનો સિગ્મા લેશું. તો સરેરાશ હોય ત્યારે તમને વિચાર થાય કે સર વસ્તુ સંખ્યા ક્યાં લઈ, છેદમાં n, અંશ અને છેદ બંનેમાં આવ્યો તો છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં ઉડી ગયો, કેન્સલેશન થયું. એટલે અલ્ટિમેટલી લાસ્પેરનું ફોર્મ્યુલા આપણે શું જોવા મળ્યું, તો કે સિગ્મા P1 Q0 divided by sigma P0 Q0 into 100. હવે આગળ જતા આ સૂત્રમાં થોડો સુધારો કર્યો એ પાસે સાહેબે. તો પાસેનો સૂચકાંક
કેમ મળ્યો? તો પાસે સાહેબે કદાચ એવું વિચાર્યું કે ભાઈ આધાર વર્ષ જો 10 વર્ષ જૂનું હોય, 15 વર્ષ જૂનું હોય, તો 15 વર્ષ પહેલા મારા ફેમિલીમાં અમે 2 જણા હતા, મિસ્ટર અને મિસિસ. અત્યારે 2 બાળકો છે, એક 15 વર્ષનું, એક 10 વર્ષનું. તો જે જથ્થો વપરાશ થતો હોય કોઈ પણ વસ્તુનો, ઘી, તેલ, ચોખા, દાળ, ખાંડ, એમાં વધારો થયો હોય તો પાસે સાહેબ એમ વિચાર્યું કે ભાઈ સૂચકાંક છે એની રચના કરવા જઈએ ત્યારે હંમેશા યાદ રાખો બાળકો, P1/P0 એ સનાતન વસ્તુ છે, બદલવાની નથી. ગુણ્યા 100. તો લાસ્પેર સાહેબે એમ વિચાર્યું હતું કે ભાઈ આપણે આધાર વર્ષના જથ્થાનો ભાર આપીએ દરેક પ્રાઇઝને. પાસે સાહેબ એવું વિચાર્યું કે ભાઈ આધાર વર્ષનો જથ્થો છે, દૂરનો આધાર વર્ષ હશે તો એનાથી સાચું જજમેન્ટ નહીં આવે. એટલે પાસે સાહેબે જે આ P1 અને P0 ને ભાર આપ્યા એ ચાલુ વર્ષના વપરાશ જથ્થાના ભાર આપ્યા. સૂચકાંકો સરેરાશ માપ છે એટલે આપણે સિગ્મા લગાડીએ. તમારું ફોર્મ્યુલા શું બન્યું? તો સિગ્મા P1 Q1 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q1 ઇન્ટુ 100. અને આમ જોવું તો આ બંને સાચા પણ છે અને બંને ખોટા પણ છે. આધાર વર્ષ સાથે ચાલુ વર્ષને સરખાવવાનું છે તો ન માત્ર ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવો જોઈએ, તો ન માત્ર આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવો જોઈએ. એટલે આગળ જતા પ્રોફેસર ઇરવિંગ ફિશર આંકડાશાસ્ત્રના મોટા ભાગના સુધારેલા સૂત્રો ફિશર સાહેબે આપેલા છે. તો ઇરવિંગ ફિશરે આ બંનેનો વચ્ચેનો રસ્તો કાઢ્યો અને એણે આ બંને સૂચકાંકોની સરેરાશ કાઢીએ તો કેમ એવું વિચાર્યું? હવે સૂચકાંક છે ગુણોત્તરનું માપ છે અને ગુણોત્તરોની સરેરાશ માટે સરેરાશની શ્રેષ્ઠ રીત કઈ છે? આપણે ધોરણ 11 માં ભણી ગયા, ગુણોત્તર મધ્યક. એટલે એને સિમ્પલી શું કર્યું તો કે લાસ્પેર અને પાસેના સૂચકાંકોનો ગુણોત્તર મધ્યક કાઢીને મૂકી દીધો. એટલે આપણે ઇન્ડેક્સ ઓફ ફિશર કેવી રીતે જોવા મળશે? તો કે લાસ્પેર સૂચકાંક ગુણ્યા પાસે સૂચકાંક, એનો જે જવાબ આવે એનું વર્ગમૂળ. તો જ્યારે તમને બંને સૂચકાંકો ગણવાના કીધા હોય, લાસ્પેર પાસે અને સાથે ફિશર કીધો હોય, તો આપણે આ સૂત્ર યુઝ કરશું. પણ માત્ર લાસ્પેર સાથે ફિશર કે માત્ર પાસે સાથે ફિશર કીધું હશે ત્યારે આપણે આ સૂચકાંકનું સૂત્ર ભણવાનું થશે. જે આપણે અત્યારે ડિરાઈવ કરીએ છીએ, મેળવીએ છીએ વર્ગમૂળ કેનું? તો કે લાસ્પેરનું. એટલે કે સિગ્મા P1 Q0 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q0 into 100 ગુણ્યા પાસે સિગ્મા P1 Q1 divided by sigma P0 Q1 into 100. આનું સાદું રૂપ આપશો એટલે શું તમને જોવા મળશે? તો કે 100 છે વર્ગમૂળમાં 2 વાર આવ્યો, 100 નો વર્ગ, એનું વર્ગમૂળ નીકળતા 100 ને આપણે બહાર કાઢી લીધો તો અંદર શું વધ્યું? તો કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 into સિગ્મા P1 Q1 divided by sigma P0 Q1. તો બાળકો આ થયો ફિશર સૂચકાંક. જ્યારે લાસ્પેર પાસે બંને આપેલા હોય ને ફિશર પૂછાય તો આપણે ડાયરેક્ટ આ મેથડ થી ગણશું, આ ફોર્મ્યુલા થી ગણશું. પણ જ્યારે લાસ્પેર સાથે ફિશર પૂછાય કે પાસે સાથે ફિશર પૂછાય ત્યારે ફરજિયાતપણે તમારે આ ફોર્મ્યુલા માંડવું પડે. તો આના પછી આપણે બીજા સૂચકાંકના વર્ઝન ભણશું, પણ એ પહેલા આપણે ડિટેલમાં લાસ્પેર પાસેના ફિશરના સૂચકાંકો ગણવાની દરેક દાખલાઓ પૂરા કરશું. બરાબર? અને તમારા 5 માર્કના વિભાગ F માટે અતિશય અગત્યનો કોઈ વિભાગ હોય તો લાસ્પેર પાસે અને ફિશર છે. હા, જીવન નિર્વાહ ખર્ચના દાખલા પણ ત્યાં પૂછાય છે. છતાં લાસ્પેર પાસે ફિશરનું ખૂબ વધારે મહત્વ છે એટલે આપણે પહેલા એ લઈએ છીએ. બરાબર? તો આ થોડી વાર માટે તમારા માટે હું સ્ક્રીન છોડું છું સૂત્રો લખવા માટે, અને ત્યાર પછી આપણે આના દાખલાઓની શરૂઆત કરીએ.
વિદ્યાર્થી મિત્રો, લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકોના આપણે સૂત્રો જોયા. હવે દાખલાઓના સ્ટાર્ટિંગ કરીએ છીએ. દાખલાઓ છે એ ટોટલ 3 ભાગમાં આપણે લાસ્પેર પાસેને વહેંચશું. એક એવા દાખલાઓ કે જેમાં એકમ કે ભાવ પરિવર્તન ન કરવું પડે, એટલે કે તમારી રકમમાં ક્યાંય એકમનું ખાનું ન આપેલું હોય કે જથ્થામાં પણ ક્યાંય એકમો ન આપેલા હોય. ઓકે, એક મેથડ. બીજી મેથડ આપણે જોશું એકમના ખાનાવાળી. અને ત્રીજી છે એ ભાવ સાથે આધાર વર્ષમાં કુલ ખર્ચ આપેલો હોય કે જથ્થા સાથે કુલ ખર્ચ આપેલો હોય. ચાલુ વર્ષમાં પણ ભાવ સાથે જથ્થાની બદલે કુલ ખર્ચ કે જથ્થા સાથે ભાવની બદલે કુલ ખર્ચ આપેલો હોય. તો હવે આપણે પહેલા તબક્કાના દાખલા ભણવા જઈ રહ્યા છીએ. આપણું બોર્ડ વર્ક ઉદાહરણ નંબર 10 કેવું છે તો જુઓ તમે રકમ. નીચેની માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ લઈને વર્ષ 2020 માટે લાસ્પેર, પાશે અને ફિશરના સૂચકાંકો મેળવો. 2015 ના તમને ભાવ અને જથ્થો આપેલા છે. 2015 આધાર વર્ષ, ભાવને કહેશું P0, તો જથ્થાને શું કહેશું Q0. એવી જ રીતે વર્ષ 2020 માં તમને ભાવ અને જથ્થો આપેલો છે. 2020 આપણું ચાલુ વર્ષ છે, એના ભાવોને P1 કહેશું અને જથ્થાને શું કહેશું Q1. હવે લાસ્પેર પાસે ફિશરનું જે ટેબ્યુલેશન છે, એટલે કે ટેબલ તૈયાર કરવાની જે પદ્ધતિ છે, એ થોડી ટેકનિકલ, તમે હું કહું એ રીતે કરશો તો તમને ગણતરીઓ ખૂબ ઝડપથી મળશે. તો આપણે આપણું જે ટેબલ છે એને આવી રીતે કંઈક વર્ણન કરીએ છીએ. બરાબર, આ આપણો પહેલો zigzag પોર્શન કે જેમાં આપણે વસ્તુઓનું લિસ્ટ આપેલું છે A B C D અને E. ઓકે, સાથે કુલ નો એક રો આપણે દીધેલો છે. 2015 આપણું જે આધાર વર્ષ છે એની ડિટેલ પ્રાઇસ અને ક્વોન્ટિટીની, એટલે કે P0 અને Q0 દર્શાવી દઈશું રકમમાંથી ઉપાડીને. ત્યાર પછી આપણું ચાલુ વર્ષ છે, રકમનો જ ભાગ, ચાલુ વર્ષ 2020, તો એના ભાવ અને એનો જથ્થો P1 અને Q1 આપણે દર્શાવ્યો. પછી મેં ત્યાં zigzag થી એ રકમ જો જવાબનો ભાગ છૂટો પાડ્યો છે. ટેબલ આપણે કઈ રીતે પ્રિપેર કરશું તો કે લાસ્પેર અને પાસેના સૂત્રોનો બેઝ લઈને આપણે ટેબ્યુલેશન કરશું. અહીંયા જવાબનું જે ટેબલ તૈયાર કર્યું છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 લાસ્પેર, એટલે આપણે P1 Q0 અહીંથી લેશું, પછી મૂકશું P0 Q0. ત્રીજો કોલમ જે આપણે જવાબનો તૈયાર કરશું એ હશે P1 Q1 લાસ્પેર પાસેનો અંશનો ભાગ અને પાસેનો છેદનો ભાગ P0 Q1, એ આપણે ચોથા નંબરે રાખીએ છીએ. આમ તમારો આ ત્રીજો zigzag પોર્શન તૈયાર થયો. તો જવાબનું આપણું જે ગણતરીઓનું કોલમ છે એ P1 Q1 પહેલા રાખશું, પછી P0 Q0 રાખશું, પછી P1 Q1 રાખશું અને પછી P0 Q1 રાખશું. આ રીતે કરશો એટલે હવે ગણતરીઓ કેમ તૈયાર થશે? બધા કેલ્ક્યુલેટર લઈને તૈયાર. આપણે અહીંયા મેમરી પ્લસ ની સ્વિચનો ઉપયોગ સરસ રીતે કરશું કે જેથી ગણતરીઓ ફટાફટ થાય. P1 ગુણ્યા Q0 તમે માર્ક કરશો તો આપણી રકમ જે મૂકેલી છે એના વચ્ચેના બે સ્તંભો, રકમના ખાના જો 4 સ્તંભમાં વહેંચાયેલા છે. P0 નો સ્તંભ, Q0 નો સ્તંભ, P1 નો સ્તંભ અને Q1 નો સ્તંભ. સ્તંભ એટલે ઊભું ખાનું. એમાં વચ્ચેના બે સ્તંભોનો ગુણાકાર આપણે દર્શાવવાનો છે કંઈક આવી રીતે. તમારું કેલ્ક્યુલેટર છે એમાં ઓન એસી કરી અને P1 અને Q0 નો આપણે ગુણાકાર કરીએ તો આ પહેલી જોડી એની મળે છે 40 ગુણ્યા 9 અને પછી મેમરી પ્લસ દબાવો બરાબરની 360. બીજી જોડી છે 15 ગુણ્યા 11 મેમરી પ્લસ, આપણે ક્યાંય બરાબરનો ઉપયોગ કરતા નથી. ત્રીજી જોડી છે 10 ગુણ્યા 8 મેમરી પ્લસ, મેમરી પ્લસ કરતા જવાનું છે 80. ચોથી જોડી છે 4 ગુણ્યા 16 મેમરી પ્લસ 64.
અને છેલ્લી જોડી છે 3 ગુણ્યા 20 મેમરી પ્લસ એટલે કે 60. હવે તમારે ફિઝિકલ સરવાળો નહીં કરવો પડે કે 5 ને 4 9. મેમરી રિકોલ કરશો. એમઆરસી ની સ્વિચ તમને આપેલી છે. જો એમાં 729 તૈયાર મળ્યા અને 729 જ થાય છે. જુઓ 5 4 9 6 6 12 8 20 6 26 6 32 બગડો 3 3 6 1 7. ઓકે. હવે કયો કોલમ છે? P0 * Q0. ક્યાં હશે P0 * Q0? મગજથી વિચારો તો P0 એટલે આધાર વર્ષનો ભાવ અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. તો એ તમારો 2015 વાળો પોર્શન છે. એને હું કહું છું ડાબી બાજુના બે સ્તંભો. જુઓ માર્ક કરો. આ જોડીઓના ગુણાકાર લેવાના છે. પણ નવી કેલ્ક્યુલેશન ચાલુ કરો ત્યારે તમારે તમારા કેલ્સી પર ઓન એસી દબાવી દેવાનું છે. મેમરી જૂની હોવી જોઈએ નહીં. ચાલો લઉં છું. પહેલી જોડી 5 ગુણ્યા 40 મેમરી પ્લસ 200. બીજી જોડી 7 ગુણ્યા 15 મેમરી પ્લસ 105. ત્રીજી જોડી 4 ગુણ્યા 10 મેમરી પ્લસ 40. ચોથી જોડી 10 ગુણ્યા 4 મેમરી પ્લસ 40. છેલ્લી જોડી 15 ગુણ્યા 3 મેમરી પ્લસ 45. મેમરી રિકોલ કરો 430 અને જુઓ 430 છે. 5 5 10 5 4 9 4 13 વધ્યા પડી 1 2 4. રેડી? તો P1 Q0 એટલે વચ્ચેના બે સ્તંભોના ગુણાકારો મેમરી પ્લસ માં નાખ્યા. P0 Q0 એટલે ડાબી બાજુના બે સ્તંભોના ગુણાકારો મેમરી પ્લસ માં નાખ્યા. ફરી પાછું 180. હવે P1 અને Q1 શું છે? ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો એટલે 2020 ની બંને આઈટમ. જે તમે જોશો માર્ક કરશો ને તો જમણી બાજુના બે સ્તંભો આપણી જ્યાં zigzag પોર્શન છે એના જમણી બાજુના બે સ્તંભો. ઓકે. તો 180 કર્યા પછી આપણે એ જોડીઓને પણ ગુણાકારમાં નાખતા જઈએ અને મેમરી પ્લસ કરતા જઈએ. 9 ગુણ્યા 50 મેમરી પ્લસ 450. 11 ગુણ્યા 25 મેમરી પ્લસ 275. ત્રીજી જોડી છે 8 ગુણ્યા 12 મેમરી પ્લસ 96. ચોથી જોડી છે 16 ગુણ્યા 6 મેમરી પ્લસ અગેન 96. અને છેલ્લી જોડી છે 20 ગુણ્યા 5 મેમરી પ્લસ 100. કરો મેમરી રિકોલ 1017 1017. ઓકે. અને હવે છેલ્લું P0 ગુણ્યા Q1. તો 2015 માં P0 એક્સ્ટ્રીમ લેફ્ટ એકદમ ડાબી બાજુએ છે. 2020 માં Q1 એક્સ્ટ્રીમ રાઈટ છે. તો જો તમે zigzag પોર્શન નોખો પાડેલો છે તો છેડાના બે સ્તંભોનો ગુણાકાર એ જો મેં આ રીતે દર્શાવેલો છે. આ આપણા છેડાના બે સ્તંભો zigzag લાઈન ની અંદર. ચાલો કરો એનો ગુણાકાર. 180 કર્યા પછી 180 કરવાનું ભૂલતા નહીં. અધરવાઇઝ આમાં આ પ્લસ થઈ જશે, આમાં પ્લસ થઈ જશે. ઓકે. 180 કરશું તો ચલો 5 ગુણ્યા 50 મેમરી પ્લસ 250. છેડાના બે સ્તંભો 7 ગુણ્યા 25 મેમરી પ્લસ 175. છેડાના બે સ્તંભો 4 ગુણ્યા 12 મેમરી પ્લસ 48. છેડાના બે સ્તંભો 10 ગુણ્યા 6 મેમરી પ્લસ 60. જોતા જાજો. હું અહીંયા એ પ્રમાણે માર્કિંગ બી કરતો જાઉં છું. છેડાના બે સ્તંભો 15 ગુણ્યા 5 મેમરી પ્લસ 75. કરો મેમરી રિકોલ 608. અને જો ફિઝિકલ સરવાળા ન કરવા પડ્યા કે 5 5 10 8 18 8 વધ્યા 1 7 1 8 6 14 4 18 7 25 35 નું શૂન્ય વધી પડી 3 ને 4 અને 6 ન કરવું પડ્યું. ઓકે. હવે જો સૂચકાંકો પણ આપણે કેટલા ગણવા ઈઝી પડે છે. આપણે ફર્સ્ટ કેલ્ક્યુલેશન કરીએ છીએ લાસ્ટ પેયર સૂચકાંક. સૂચકાંક એટલે I અને લાસ્ટ પેયર નો સફિક્સ આપણે મૂકશું L. તો ફોર્મ્યુલા
ફોર્મ્યુલા માટે પણ તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે આપણી પાસે પ્રેઝન્ટેશન જ એ ટાઈપનું છે. સિગ્મા p1 q0 ડિવાઇડેડ બાય સિગ્મા p0 q0 મલ્ટીપ્લાઇડ બાય 100. ચલો જોઈએ. તો તમારી પાસે પહેલા બંને સ્તંભોનો ભાગાકાર જવાબના zigzag લાઈન છેલ્લી zigzag પોર્શન તમારો બરાબર. તો 729 ડિવાઇડેડ બાય 430 મલ્ટીપ્લાઇડ બાય 100. ઓકે, તો 729 ડિવાઇડેડ બાય 430 મલ્ટીપ્લાઇડ 100 ન કરો અને ડાયરેક્ટ બરાબર કરી અને તમે દશાંશ સ્થળને જમણી બાજુએ 2 પોઈન્ટ ખસેડી લેશો તો 169.5 અને 4 થવા જશે. સૂચકાંકનું કોઈ એકમ હોતું નથી. સૂચકાંક એકમ રહિત માપ છે. આમ પણ જેની પાછળ આંક લાગતો હોય એ કોઈ માપો છે એને એકમ નથી હોતા. તો તમારો જવાબ આવ્યો ઇન્ડેક્સ ઓફ લાસ્ટ પેર નો 169.54. ઓકે, બીજો સૂચકાંક એ છે આપણો પાસે સૂચકાંક. સૂચકાંક એટલે i પાસેનો સફિક્સ p. ઓકે, કેમ મળશો ઇન્ડેક્સ ઓફ પાસે? તો કે સિગ્મા p1 q1 છેદમાં સિગ્મા p0 q1 ગુણ્યા 100. ઓકે, ચલો મૂકો. જો છેલ્લા બે સ્તંભો નો ભાગાકાર એટલે 1017 ડિવાઇડેડ બાય 608 ઇન્ટુ 100. ચલો ભાગાકાર કરીએ ઓનેસી કરીને. 1017 ડિવાઇડેડ બાય 608 ગુણ્યા 100 કરવો હોય તો છૂટ છે એટલે તમારો જવાબ આવશે 167.27 રાઉન્ડ ઓફ થતા. એટલે ઇન્ડેક્સ ઓફ પાસે તમને મળ્યો 167.27. અને બાળકો મેજર દાખલાઓમાં પાસે સાહેબ જે છે એ આધાર વર્ષના જથ્થાને કેન્દ્ર સ્થાને રાખે છે. બંને p1 by p0 જ કરેલું છે ભાવના બાબતે. તો પણ પાસે સાહેબે આ ચાલુ વર્ષના જથ્થાનો ભાર આપેલો છે. કોઈ પણ કેસમાં જ્યારે તમે ઘર ખર્ચ વિચારતા હો ત્યારે જો આધાર વર્ષ લાંબા સમયગાળાનું હોય એટલે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષને જો જાજી દૂરીઓ છે તો હંમેશા ચાલુ વર્ષમાં વપરાશ જથ્થો વધેલો હશે. તો તમારા લાસ્ટ પેર કરતા મેજોરિટી કોર્સ ઓફ એક્શનમાં બરાબર છે, રાઈટ, પાસે થોડો ઊંચો આવતો હોય. અહીંયા જો કે એવું નથી બનતું, રાઈટ. ઓકે, ચલો. અને હવે આપણે ત્રીજા નંબરે લઈએ છીએ ફિશર સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ ઓફ ફિશર. જ્યારે મેં તમને કીધું હતું લાસ્ટ પેર પાસે બંને ગણેલા તૈયાર હોય ત્યારે તમારે લાસ્ટ પેર અને પાસેને તમારે દર્શાવી દેવાના છે. 169.54 મલ્ટીપ્લાઇડ બાય 167.27 વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર. અને હવે જો તમે 100 વડે ગુણવાની આદત રાખેલી હશે તો 167.27 તમારી પાસે સ્ક્રીન પર તૈયાર જ છે. તો માત્ર તમારે એનો ગુણાકાર કેની સાથે કરવાનો છે એટલે કે પાસેનો જવાબ તૈયાર છે, સીધો લાસ્ટ પેર સાથે ગુણાકાર કરવાનો છે ગુણ્યા 169.54 એટલે તમારો જે સ્ક્વેર રૂટ ની અંદર જવાબ આવે છે વર્ગમૂળની અંદર એ જવાબ છે 28358.911. અને હવે સિમ્પલી એનો વર્ગમૂળ નીકાળી લો એટલે તમારો જવાબ આવ્યો 168.40. આ આપણો ઇન્ડેક્સ ઓફ ફિશર. તો આ થયો તમારો લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક. જો તમે ટેબ્યુલેશનની આદત હું કહું છું એ રીતે તમે પાડશો તો તમારો દાખલો છે થોડો ઝડપથી તૈયાર થશે. એકવાર માર્ક કરજો. હંમેશા જ્યારે ટેબલ તૈયાર કરો ત્યારે ફરી પાછો એક વખત ઉલ્લેખ કરી દઉં છું. રકમનો જે ભાગ છે એમાં આધાર વર્ષનો પોર્શન અને પછી જ ચાલુ વર્ષનો પોર્શન. એમાં પણ આધાર વર્ષમાં પહેલા ભાવ અને પછી જથ્થો અને ચાલુ વર્ષમાં પણ પહેલા ભાવ અને પછી જથ્થો. ઝિગઝેગ લાઈન થી મેં શું કરી દીધો એ પોર્શન છૂટો પાડ્યો તમને સમજવા માટે. તમે નહીં છૂટો પાડો એવી રીતે તો ચાલશે. ત્યાર પછી જે તમારે ગુણાકારો કરવાના છે આને ખરેખર કુલ ખર્ચ કહેવાય. ભાવ ગુણ્યા જથ્થો એટલે કુલ ખર્ચ, રાઈટ.
તો જે કુલ ખર્ચો તમે અલગ અલગ મેળવો છો એમાં સૌ પહેલા P1 * Q0 મેળવી લ્યો, વચ્ચેના બે સ્તંભ. પછી P0 * Q0 મેળવી લ્યો, ડાબી બાજુના બે સ્તંભોના ગુણાકાર, મેમરી પ્લસ કરતા જશું. પછી P1 * Q1 મેળવી લ્યો, જમણી બાજુના બે સ્તંભ ગુણાકાર કરીને મેમરી પ્લસ કરતા જઈશું. અને પછી અહીંયા છેડાના બે સ્તંભ રકમના ભાગલા આપણે જે પ્રેઝન્ટેશન આપેલું છે એના, એટલે P0 * Q1 અને એને પણ મેમરી પ્લસમાં લેતા જશું. તો આ થયો તમારો બોર્ડ વર્કનો ઉદાહરણ નંબર 10, બોર્ડ વર્ક નંબર 10. હવે આ ટાઈપના દાખલા પણ તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે. તો સિમ્પલી તમે ટેક્સ્ટબુકમાંથી જે દાખલા કરી શકો, તમારી કેપેસિટી હોય એવા હું તમને હોમવર્કમાં દેતો જઈશ. બરાબર, હજુ એક દાખલો તમને આ ટાઈપનો કરાવીને પછી હું તમને હોમવર્ક કવર કરાવીશ. ઓકે, આજનું વર્ક આપણું અહીં સુધી, લેક્ચર નંબર 6.